ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યના 5 જર્જરિત બ્રિજ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવાના આદેશ જાહેર કર્યા, જેમાં મોરબીના પણ 2 બ્રિજનો સમાવેશ થઈ રહ્યો છે। પરંતુ હકીકત શું છે તે જાણવા TV9ની ટીમ બ્રિજ પર પહોંચી તો તંત્રના આદેશની પોલ ખુલી ગઈ। મોરબી જિલ્લામાં ઘાટીલાથી અજીતગઢ વચ્ચે આવેલ તેમજ માળિયા મિયાણા ગામથી કચ્છ હાઈવે પર આવેલ 2 બ્રિજને વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવા આદેશ અપાયા છે, કારણ કે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જ્યારે રાજ્યભરમાં બ્રિજનું ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું, તેમાં આ બ્રિજ ખૂબ જ જર્જરિત અને જોખમી જણાયા હતા। તંત્રના આદેશ બાદ TV9ની ટીમ રિયાલિટી ચેક કરવા સૌથી પહેલા ઘાટીલાથી અજીતગઢ વચ્ચે આવેલા બ્રિજ પર પહોંચી, ત્યારે પ્રતિબંધ છતાં બ્રિજ પરથી અનેક વાહનો અવરજવર કરતા નજરે પડ્યા। એટલું જ નહીં, ખુદ વહીવટી તંત્ર દ્વારા પણ અહીં જે બોર્ડ લગાવવામાં આવ્યું છે તેના ઉપર પણ માત્ર ભારે વાહનો પર પ્રતિબંધ તેવા જ નિર્દેશ લગાયા છે। ત્યારે સવાલ એ છે કે શું જિલ્લા વહીવટી તંત્રને જ રાજ્ય સરકારના આદેશની જાણ નથી? ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા જે સમગ્ર રાજ્યમાં 5 પુલો સંપૂર્ણપણે બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં મોરબી જિલ્લાના પણ 2 પુલ છે સંપૂર્ણપણે બંધ કરવાની જે વાત કરવામાં આવી છે, પરંતુ સ્થળ પર કંઈક અલગ હકીકત જોવા મળી રહી છે। આ જે બ્રિજ છે તે ઘાટીલા અને અજીતગઢને જોડતો જે બ્રિજ છે તે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે અને છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ જોખમરૂપ કહી શકાય તે રીતની હાલ સ્થિતિ છે। બ્રિજ નો જે રસ્તો છે બ્રિજ પરનો તે બેસી ગયો હોય તે રીતના દ્રશ્યો છે, પરંતુ જે રીતે સરકાર દ્વારા જે દાવો કરવામાં આવ્યો હતો કે સંપૂર્ણપણે આ જે બ્રિજો છે તે વાહનો માટે અવરજવર માટે બંધ કરવામાં આવે છે, પરંતુ સ્થળ પર જ્યારે TV9 દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે હકીકત કંઈક અલગ જ સામે આવી રહી છે, જેમાં અહીંથી વાહનો પસાર થઈ રહ્યા છે અને ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, પરંતુ ભારે વાહનોને રોકવા માટે અહીં માત્ર ખાડા રાખવામાં આવેલા છે અને આ જ રીતે જે વાહનો આપ જોઈ શકો છો કે કઈ રીતે આ બ્રિજ પરથી હાલ પણ વાહનો પસાર થઈ રહ્યા છે। માળિયા મિયાણા ગામથી કચ્છ હાઈવેને જોડતા બ્રિજ પર પણ કંઈક આવો જ નજારો જોવા મળ્યો છે। આ બ્રિજને પણ તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત કરાયો છે, પરંતુ તેમ છતાં જિલ્લા વહીવટીતંત્રે માત્ર ભારે વાહનો માટે પ્રતિબંધનું જ બોર્ડ લગાવ્યું। ભારે વાહનોને જતા રોકવા અહીં બેરિકેડિંગ જરૂરી કરાયું છે, પરંતુ અન્ય નાના મોટા વાહનો તો કોઈ પણ જાતની રોકટોક વગર પસાર થઈ રહ્યા છે। મુદ્દો એ છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? મોરબી જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામા અનુસાર આ જે બ્રિજ છે તે માત્ર ને માત્ર ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે હાલ આ જે માળિયાથી જે કચ્છ હાઈવેની વચ્ચે આવેલો જે મેજર બ્રિજ છે તેના પર વાહન વ્યવહાર ચાલુ છે। જો કે ભારે વાહનોને અહીં પ્રતિબંધિત કરવામાં આવે છે ને તે માટે જે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને પોલીસ સ્ટાફ પણ ગોઠવવામાં આવ્યો છે। જો કે અહીંથી ઘણા બધા જે નાના વાહનો છે પસાર થઈ રહ્યા છે અને ખૂબ જ જોખમી આ બ્રિજ પરથી રાજ્ય સરકાર દ્વારા જે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી હતી, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર છે તેના જાહેરનામા અનુસાર અહીં ભારે વાહનોને પ્રવેશબંધી કરવામાં આવી છે। ત્યારે રાજ્ય સરકારની જે જાહેરાત છે અને સ્થાનિક તંત્રની જે જાહેરનામું છે તે બંને વચ્ચે વિસંગતતા જણાઈ આવી રહી છે। ત્યારે હવે આ જે ગંભીર હાલતમાં જે બ્રિજ છે તેના પર કોઈ અકસ્માત સર્જાશે તો કોણ જવાબદારી લેશે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ભાસ્કર જોશી, TV9, માળિયા મિયાણા, મોરબી।